વિસાવદર ને પાસે પ્રતિનિધિ જ નથી. હવે વિસાવદર પાસે પ્રતિનિધિ આવે તો આ લડાઈ કંઈક આગળ હરખી લડાઈ, બાકી વગર પ્રતિનિધિ લડાઈ લડશો કેમ? બેઠો છો ને મેં હું ના અરે સમજાઈ ગયું ને. ક્યારે ધારાસભ્ય બનશો? મારી પાછળ હનુમાન દાદા બેઠા છે ને. હા, કઈ કરશે કઈ. ઇકોઝોનના મુદ્દે વિસાવદર, જુનાગઢ, ગીર સોમનાથ આ તમામ જગ્યાએ આગેવાનો અને ખેડૂતો એ વિરોધ કરી રહ્યા છે. અને આ જ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે ખેડૂત તથા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા આપણી સાથે જોડાયા છે. હર્ષદભાઈ, આખા ગુજરાતમાંથી ઇકોઝોન મુદ્દે સૌથી પહેલો બુલંદ અવાજ આપે કર્યો. પહેલા તો વિસાવદર, ત્યાંની જનતા અને જે 196 ગામડાઓમાં ઇકોઝોન લાગુ થવાનું છે એમને ટૂંકમાં સમજાવો કે આ ઇકોઝોનથી બાકી ઉદ્યોગોને જેને જે નુકસાન થાય એ જગતના તાતને શું નુકસાન? હર્ષદભાઈ. કિશનભાઈ, બહુ સાચો મુદ્દો તમે લીધો છે અને ખૂબ સાચી વાત કરી છે કે ઇકોઝોન છે અમે વર્ષોથી જાણીએ છીએ. 2016માં પણ અમે લડ્યા હતા. ત્યાર પછી ઇકોઝોન અમારે ગિરનારમાં તો ઓલરેડી થઈ ગયો છે, ગિરનારની આજુબાજુના ગામડાઓ અને ભવનાથમાં. એટલે અમને એના જે અમલવારી થાય છે એનો અમને અનુભવ છે. એના આધારે હમણાં 18/4/2024 ના રોજ નવું આ ગીર બોર્ડર નું નોટિફિકેશન આવ્યું. એનો પૂરેપૂરો સાહેબ અભ્યાસ કર્યો કે આમાં ખેડૂતોને ક્યાં નુકસાન જાય છે. અને આ જે નોટિફિકેશન હતું એ હિન્દી અને અંગ્રેજીમાં હતું. એનું ગુજરાતીમાં મેં આખા વિસ્તારના ખેડૂતોને જાણ કરી કે આ મુદ્દો પોઈન્ટ ટુ પોઈન્ટ કે આ મુદ્દો અહીંયા આપણને નુકસાન કરશે, આ મુદ્દો અહીંયા નુકસાન કરશે. આખો એનો અભ્યાસ કરીને ચર્ચામાં બેઠો હતો. અને આજે સાહેબ બહુ ચિંતા સાથે અમારે કહેવું પડે કે એક ખેડૂત આગેવાન તરીકે જો અમે અત્યારે ન કહીએ તો આવનારી પેઢી આ કાયદા અમને ખબર છે એવી ફસાવાની છે સાહેબ, કે અમને પણ માફ નહીં કરે કે તમે તો જાગૃત હતા ખેડૂતના દીકરાઓ તમે ત્યારે, તો 5-25 વર્ષ પછી લોકો અમને માફ નહીં કરે. ત્યારે અમારે બોલવું ખેડૂતો માટે, ખેડૂતના દીકરા માટે અમારી ફરજમાં આવતું હતું. અને ત્યારે આ મુદ્દાની ચર્ચા કરીએ આપણે. સૌ પ્રથમ તો સાહેબ સિંહ છે ને, સિંહ અમારો ખેડૂતોનો મિત્ર છે. અમારું ગૌરવ છે સાહેબ ગીરનો, અમને ગૌરવ છે, અમને પણ ગૌરવ છે. એશિયાટિક લાઈન તો પછી પણ અમારું ગીરનું ગૌરવ હાવજ છે સાહેબ. અમારો ખેડૂત છે ને, ખેડૂત રાતે આપણે એની ઘરે જાવ ને તો એ મોટરસાઇકલ લઈને વાડીએ જાય. આપણે કઈ કેમ અત્યારે વાડીએ કે લાઈટ આવી છે કુંડી ભરવા જાવ છું, હાવજ બિચારા પાણી પીવા આવે સાહેબ. આ અમારા ખેડૂતની લાગણી છે, આ લાગણી છે સાહેબ. અમારા ગીરની અંદર અમારા ખેડૂતની 1 લાખની ગાય કે ભેંસ હોય, અમારા માલધારીની 1 લાખની ગાય કે ભેંસ હોય ને, અને અમારા માલધારીનું 15-16 હજારનું બિચારાની બકરી હોય, ગુજરાત બકરી ઉપર હાલતું હોય. હવે એનું મારણ કરવામાં આવે હાવજ દ્વારા કે દીપડા દ્વારા કે વન્ય પ્રાણી દ્વારા, છતાં અમારો માલધારી, અમારો ખેડૂત છે ને સાહેબ, એ વન્ય પ્રાણી ઉપર કુવાડી એના હાથમાં હોય તો વાર નથી કરતો. એનું કારણ એમ કે છે કે એના ભાગ્યનું હતું એ ખાઈ ગયો. આ ખેડૂતને માલધારી છે અને એનો ભાગ્યનું હતું, એના ભાગ્યમાં છે તો લઈ ગયો એમ. હવે 1 લાખની ભેંસ કે ગાય હોય કે અમારો માલધારીનું બકરું હોય સાહેબ, એના હમણાં તમે જોવો અહીંયા અમારે ગોરવિયાળીની અંદર એનો માલધારી બિચારા 40-42 બકરા હતા. હવે એ વાઘની અંદર રાતના હાવીજ પડ્યા, 40 બકરા મારી નાખ્યા બિચારાને. હવે એનું ગુજરાત કઈ રીતે ચલાવશે? એનું તો દૂધ ઉપર હાલતું હતું, બકરીઓ બધી મરી ગઈ. અને સાહેબ બકરીઓ બધી 15-20 દિવસમાં બચ્ચા જ એમ હતી, એટલે બચ્ચાનું નુકસાન. તમામ બકરીઓ 30 બકરીઓ, આ બચ્ચા બધું એમાં ફેલ થઈ ગયું સાહેબ એનું. હવે એ કેવી રીતે ગુજરાત ચલાવશે? વળતર કેટલું આપે ખબર ફોરેસ્ટ વિભાગને? એની 15,000ની બકરી હોય ને સાહેબ, 3500 થી 4500 વળતર આપે સારામાં સારું. એટલે એને તો 2 બકરીના વળતરમાં 1 બકરી માંડ આવે, 3 બકરીના વળતરમાં 1 બકરી આવે, 1 બકરી માંડ આવે સાહેબ. એમાં આપણી જેવા આગેવાનો ગયા હોય ફોરેસ્ટ વિભાગને. હર્ષદભાઈ, વર્ષો જૂની એક માંગ હતી અને ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, તમારે તાલા લાડીને જ લાગે, એમને પોસ્ટ કરી કે ભાઈ વર્ષો જૂના પ્રશ્નનો અંત આવ્યો.
કે ઇકો ઝોનમાં જે બોર્ડર નક્કી નથી થતી કે કેટલા કિલોમીટરથી કેટલા કિલોમીટરમાં ઇકો ઝોન ગણવો, કેટલા કિલોમીટરે શું ધંધો ચલાવી શકાય, શું ધંધો ના ચલાવી શકાય, કેટલા કિલોમીટરમાં ખનીજ ચલાવી શકાય, કેટલા કિલોમીટરમાં હોટલ, કેટલા કિલોમીટરમાં અવાજ, ખેતી, રહેણાંક, તો એ નક્કી કરી આપ્યું એ બદલ સરકારનો આભાર. એમને તો આવું કીધું કે ઇકો ઝોનમાં વર્ષોથી પ્રશ્નો હતા ક્યાં ઇકો ઝોન ગણવો ને ક્યાં ન ગણવો. આ નવા ગેજેટ થી નક્કી થઈ ગયું કે આટલા કિલોમીટરમાં ને આટલા કિલોમીટરમાં. જો ભગવાનજીભાઈ ખૂબ સારા આગેવાન છે, ઈ પણ મારી સાથે ખૂબ લડ્યા છે ઇકોમાં. ઇકો ઝોનમાં અમે ખૂબ મોટી, જસુભાઈ પણ લડ્યા હતા, જસુભાઈ ને અમે પણ ત્યારે હતા ત્યારે લડ્યા હતા. એટલે ઈ પરિવાર ઇકો માટે અને ખેડૂતો માટે, એ પરિવાર ખેડૂતો માટે વન વિભાગની સામે એવડી મોટી લડાઈ કરી, જેલમાં પણ ગયા છે. એટલે ઈ પરિવાર કોઈ દિવસ ન વિચારે, પણ એમાં 100% ભગવાનજીભાઈ બારડે કાલે જ બોલ્યા છે કે જે કાંઈ હશે હું ખેડૂતની સાથે જાઉં, અને કાલે એને મીટિંગ પણ કરી હતી. એટલે ઈ પરિવાર તો સવાલ જ નથી. અને ખાસ તો હું જે કાયદામાં તમને કહું ને, મોટું નુકસાન જાહે ને તો ખેડૂતોને જવાનું છે. આમાં જો અમારે ઓલરેડી અત્યારે મારા જ ગામડાની તમને દાખલા તરીકે વાત કરું, આ 29 ગામડા આવે છે અમારા. અહીંયા આજની તારીખમાં ક્યાંય રિસોર્ટ નથી, આજની તારીખમાં ક્યાંય રેસ્ટોરન્ટ નથી, અહીંયા કોઈ ઉદ્યોગો નથી, અહીંયા કોઈ ખનીજ કે ભરડિયા નથી, અહીંયા કોઈ ખાણ્યું નથી સાહેબ, આ કાંઈ છે જ નહીં. તો અહીંયા ઇકોની જરૂર શું પડી એમ? આ તો ઓલરેડી સિંહનું રક્ષણ અમે ખેડૂતો કરીએ જ છીએ. અહીંયા તમે અમે ગામડાનું નામ દીધા ને, તમે કિશનભાઈ આવજો, દિવસે તમને ગાંઠિયા ન મળે, કે ગાંઠિયા લારી નો હાજે ક્યાંક બે ગામડાઓમાં હોય. હવે અહીંયા કોઈ એવો ધંધો નથી, અહીંયા કોઈ ઉદ્યોગ નથી, અમારે કઈ જોતું નથી સાહેબ. એને તમે ઉદ્યોગ ધંધા કે ઉદ્યોગ છે કે રિસોર્ટો છે, એનું જે કરવું એ કરો, પણ આમાંથી સિંહને કઈ ફાયદો નથી, નુકસાન અમારા ખેડૂતોને સાહેબ. આ કાયદામાં છે ને, હર્ષદભાઈ કયા કયા નિયમો છે, એની જે કિલોમીટરની હદરેખાઓ છે એમાં ખેડૂતોને શું નુકસાન થાય, તમે વાંચો, મારે સમજવું તમારી પાસેથી. જો એમાં કેટલા કિલોમીટરની મર્યાદા છે એગ્રીકલ્ચર માટેની, અવાજ, તમે કહેતા હતા કે ભાઈ ટ્રેક્ટરની ફડકી મારો તો ડિસેબલ બદલાઈ જાય, કટરે આવે, આપણે ત્યાં ઓયણી આવે, હલરે હાલે, કોક દી આપણે શું કહેવાય જીસીબી હાંકવું પડે ખેતીમાં, ખેતી સુધારવી હોય તો એ અવાજને ક્યાં ક્યાં સમસ્યા, ક્યાં ખેડૂતને કયા કયા સ્ટેજે સમસ્યા સર્જાઈ શકે એમ છે? જો ખેડૂતને મોટામાં મોટી નુકસાની છે કે પેલું તો આમાં એવું છે કે પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવું. હવે ખેડૂતો, તમને ખબર છે પંચિંગ કરીએ અમે, મરચી બધું વાવીએ, કપાસ નહીં, થેલીઓ ચડાવી કરી શકે, પ્લાસ્ટિક ની થેલીઓ નહીં લઈ જવાની, ખાતર ની કોથળીઓ આવે એ થોડી કઈ કાપડમાં આવે છે, બધું પ્લાસ્ટિકમાં જ આવે છે. બરોબર, દવાની બોટલો, પેસ્ટિસાઇડ ની આવે, બધું આવે છે પ્લાસ્ટિકમાં જ આવે છે અત્યારે. અને ગામડામાં કોઈ વેફર નહીં વેચી શકે. અમારા ઇકો સેન્સિટિવ ગિરનારમાં આપણે તો ઓલા માટીયું ફાક્યું જાજ્યું ખાય, હા એ બધું બંધ છે પ્લાસ્ટિક ગામડાઓમાં. આ પ્લાસ્ટિક બધું મોટા મોટા સિટીઓમાં ભલે થાય, અહીંયા નહીં. તમારે અહીં ક્યાં એટલો પ્લાસ્ટિક નો વપરાશ જ છે. અચ્છા, એટલે એ મોટા મોટું જે પ્લાસ્ટિક પ્રદૂષણ ની વાત કરી છે. બીજું એને એવું આપ્યું છે કે ધ્વનિ પ્રદૂષણ છે. ધ્વનિ એટલે અવાજ નો આવવો જોઈએ. વન્ય પશુ ને આ વિસ્તારમાં ઇકોના જે ગામડાઓ છે એની જ વાત કરું છું. એમાં ક્યાંય અવાજ નો આવવો જોઈએ. દાખલા તરીકે ડીજે તમે કોઈક ગામમાં જાન લઈને આવતું હોય છે તો પેલા જંગલ ખાતાનું ફોર્મ ભરવાનું, એમાં વેવાય ની સહી લેવાની કે ભાઈ તમે ફટાકડા નહીં ફોડો, તમે ડીજે નહીં વગાડો. આવું પછી જાન ગામમાં આવશે સાહેબ. એમને તો મૂંગા મોઢે જાન કાઢવાની. આપણી તો કાંઈ તમે ધ્વનિ ની ના પડે છે, એટલે અમલવારી થાય તો આજ થાય ને પછી. બરોબર, એટલે પછી એમાં તમે આ ધ્વનિ પ્રદૂષણમાં પછી જો ટોટા નહીં ફોડીએ કે ખેડૂતને વાડીએ કૂવો કરવો છે, બ્લાસ્ટિંગ નહીં થાય તો એમાં આ બ્લાસ્ટિંગ કોઈ વસ્તુ, દેશી ભાષામાં ટોટા કહે. પછી ધ્વનિ પ્રદૂષણમાં તો ટ્રેક્ટર આવે છે. હા, ટ્રેક્ટર બિલકુલ આવે. દી ઉગાથી
અહીંયા અત્યારે અમારે અત્યારે નથી તો એ કાયદો છે હો. સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી તમે જંગલમાં ક્યાંય જઈ ન શકો. અચ્છા. સૂર્યોદય થી સૂર્યાસ્ત. સૂર્યાસ્ત બરોબર. તો આ અહીંયા જ આવશે ને, સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી તમારે ઇકો ઝોનમાં કોઈ પ્રવેશવું નહીં. તો જવાનું ક્યારે? બરોબર. ટ્રેક્ટર લઈને ખેડૂતે વાડીએ રાતનો ટ્રેક્ટર આપતો હોય છે ખેડૂત, બરોબર. પશિયું મારતો હોય, રાત મારતો હોય, કળિયું મારતો હોય, પાળા બાંધતો હોય, સવડું મારતો હોય છે. સવડું જરાક દબાણું તો લીવરની ફણકી નહીં મારી શકો ભાઈ. અવાજ આવે, ડિસ્ટર્બ થાય, સાયલન્ટ રાખવાનું બધું. આટલે અમે વાંધો નહીં છે સાહેબ. અમારો ખેડૂત ક્યાં જાય? થ્રેસર ને કેમ આપશો? પછી આમાં જો હલર થ્રેસર નહીં તો ભૂલી જ જાવ બધું. એ જે આવશે તમને આપણે કહું છું, પ્રદૂષણ ના કાયદો વાંચતો જાવ છો. પછી આવશે આમાં મકાન. તમારે બાંધકામ ની વાત છે. નવું મકાન પ્રદૂષણ નહીં થઈ શકે. નવું મકાન એટલે સમજીએ આપણે, નવા મકાન જે અત્યારે જે સ્થિતિ છે ને ઇકોની, એ સ્થિતિમાં જ રહેવાનું. આ જાહેર થઈ ગયા પછીની વાત કરું, 60 દિવસ પછી. અત્યારે સ્થિતિ નક્કી થઈ જાય, એનો પ્લાન બની જાય, પછી જે તે વિસ્તાર ગામડાઓમાં આ સ્થિતિ છે, કાયદો મહિના પછી આમાં સુધારો કઈ કરવો હોય તમારે તો ફોરેસ્ટ ની મંજૂરી લેવાની. મંજૂરી આપ્યા પછી જો મંજૂરી આપે તો ચાલુ થઈ શકશે. જૂનું મકાન હોય એમાં નળિયા હોય, પતરા હોય, એની મરામત નહીં થાય, એમાં સ્લેબ નહીં ભરી શકે. કોઈ પીડિયા પાડિયા વાળા મકાન બનાવ્યો, ખર્ચા કરી ન આર્થિક સદ્ધર થયો કોઈ માણસ, કોઈ નળિયા વાળું મકાન હોય તો કે હાલત આપણે સ્લેબ ભરી દે માથે તો થોડુંક આપણે વરસાદનો ફાયદો રહે. એમને કોકને છોકરા મોટા થયા, 2 છોકરા હોય પછી એકનું હોય ને બીજાનું બનાવવું હોય શું કરવાનું? છોકરાને ક્યાં મૂકવાનું? મોહારે મૂકવાનું? જો તમે બહુ સાચી વાત કરી. અમારે હસનાપુર છે ગામ, અમારે ગીર બોર્ડર ના 14 ગામ સેટલમેન્ટમાં છે સાહેબ. એટલે વન વિભાગ પાસે હાથ બાર હોય. વન વિભાગ જ બધી મંજૂરી આપે. અચ્છા. હવે અહીંયાની તમે ગામની સ્થિતિ જો, આજે ત્યાં એક નવું મકાન કોઈ કરી નથી આપતું. અચ્છા. વાડીએ અત્યારે આજની તારીખમાં ડીઝલ મશીન ઉપર, ડીઝલ ઉપર લાઈટ નથી આવી આજની તારીખમાં. અચ્છા. અને ડીઝલ ઉપર આકે છે ખેડૂતો બિચારા. હવે એને શું વધતું હોય ડીઝલમાં? તમે આપણે હાથબાર ફોરેસ્ટ પાસે કેમ છે હર્ષદભાઈ? ફોરેસ્ટ પાસે હાથબાર તો એમના હોવા જોઈએ ને વર્ષો. એમાં નહીં, હાથબાર એ ખેડૂતોનો હક છે, જંગલ ખાતા રાખ્યો છે. અચ્છા. ખેડૂતોને તો ખાલી એમાં કામ જ, ખરેખર હકદાર ખેડૂત છે ત્યાંનો. જે તે વખતે આ સેટલમેન્ટના ગામના છે, એને સરકારની આજ રાજાશાહી વખતની વાત કરું છું, એને જંગલના રક્ષણ માટે ત્યાં હતા બધા. ત્યાં જમીનો આપી રાજાશાહી કે પછી વન વિભાગે આને સેટલમેન્ટમાં લઈ લીધા, રેવન્યુમાં નથી લીધા. આજની તારીખમાં અમારે ત્યાં ગ્રામ પંચાયત પણ નથી લ્યો. બોલો. કોઈ એને સહાય ન મળે. આપણે કેમ ખેડૂતને તેમની જિંદગી શું? એમની જિંદગી શું? ત્યાંના લોકોની જિંદગી શું? એની જિંદગી તો બિચારા ત્યાં તમે પૂછો તો ખબર પડે. એવી દયની જિંદગી છે સાહેબ. આપણને એમ થાય ઓહો, આ સ્થિતિમાં લોકો જીવે છે હજી ખેડૂતો. દયા આવે આપણને, એટલે બોલવું પડે ને કેવું પડે. આ ફોરેસ્ટ નું અમે જાણીએ છીએ અહીંયા, એટલે અમે વાત કરીએ છીએ. એમાં હવે તમને આ નવા મકાન ની વાત કરું તો તમને ખબર છે, વર્ષો પહેલા માઉન્ટ આબુ ની અંદર રાજસ્થાનમાં ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડી ગયો. ત્યાં પૂછો, મેં હમણાં એક ધારાસભ્યની બાઇટ જોતો હતો, એની વિધાનસભામાં બોલતા હોય. હલો, હા હર્ષદભાઈ. હા, મેં જે રાજસ્થાનના એક જોતો હતો હું ધારાસભ્યનું નિવેદન, એ વાત કરતા હતા. અવાજ કપાઈ જાય કિશનભાઈ. હર્ષદભાઈ બોલો. અવાજ કપાઈ જાય છે. ના ના, નથી કપાતો, બરોબર આવે છે. બોલો, મને આવે છે આપનો અવાજ પરફેક્ટ આવે છે. બોલો. એટલે ઈ રાજસ્થાનની અંદર માઉન્ટ આબુમાં ઈ કાયદાની અમલવારી ચાલુ છે. ત્યાં તમે જો એક ઈંટ પણ નથી મૂકી શકતા. હા, જૂના છાપરાવાળા મકાન છે ને, છાપરાવાળા હજી એમ નામ છે, ત્યાં કાંઈ નથી. રેતીના ટ્રેક્ટર અંદર નથી જતા. કોઈ બાંધકામની પરમિશન આપવામાં આવતી નથી. જૂની જે તે સ્થિતિમાં રાખ્યું છે. એ આ જ કાયદો ઇકો નો અહીંયા છે.
એટલે અમે જાણીએ, અમે એટલે કેવું પડે છે અમારે સાહેબ. પણ હર્ષદભાઈ, આમાં તો પછી- તમારી પાર્ટીની જુનાગઢ થી લઈ ગીર સોમનાથ થી લઈ અને દિલ્હીના કિલ્લા સુધી સરકાર છે. મળો, આપ મુખ્યમંત્રી સાહેબને જઈને મળો, વડાપ્રધાન શ્રીને જઈને મળો, પર્યાવરણ મંત્રીને જઈને મળો. તમારા જ પક્ષની સરકાર છે બધી બાજુ. આમાં જો હું જાણું છું ને ત્યાં સુધી, આ તો બહુ વર્ષોથી અનુભવ છે આપણને. અને આ છે ને, આ કાયદો લાવવામાં સરકારો વર્ષોથી આપણે જોતા આવીએ છીએ. સરકાર કરતા આ ફોરેસ્ટ વિભાગ છે ને, એને કોઈ પણ સંજોગે ઇકો જાહેર કરવું છે. સરકારે તો ખાલી કીધું છે તમારે ભાઈ વાંધા અરજી હોય કાંઈ તમારી આવું આવ્યું છે તો તમે આમાં સૂચન કરો સાહેબ દિવસમાં. ફોરેસ્ટ ને અત્યારે એટલો બધો રસ છે સાહેબ. અમે ગામડામાં તમે પૂછો તો અત્યારે ખેડૂતને સમજાવવા માંડ્યા છે કે આમાં તમને નુકસાન નથી, આ નથી, તે નથી. ફોરેસ્ટ વિભાગ સમજાવવા મેં કીધું ચીઠી ફોરેસ્ટ વિભાગ સમજાવવા માંડ્યા, પણ એને ખબર નથી. હમણાં તમે અમારે જુનાગઢમાં પ્લાસ્ટિક પ્રદૂષણ નું હાઈકોર્ટે આદેશ કર્યો. હાઈકોર્ટ જ્યાં કલેક્ટર અધ્યક્ષ છે અત્યારે ઇકોઝોન, ઈ ઉધડો લીધો હાઈકોર્ટે. પેપરના માધ્યમથી વાંચીએ છીએ પ્લાસ્ટિક પ્રદૂષણ કેમ હજી અટકતું નથી. એટલે અધિકારીઓ તો પગલા લેવા જ પડશે. વન વિભાગ ભલે એમ કે કાયમ નહીં થાય, તમને વાથી ઉપર સુપ્રીમ નો કોર્ટ નો આદેશ આવશે કાયદો બન્યા પછી. અને કોર્ટે કાયદાને આધીન ચાલતી હોય સાહેબ. કોર્ટ ઈ કાયદો પસાર થયો એટલે એ આદેશ આપશે કે ભાઈ ઇકોમાં અહીંયા ધ્વનિ પ્રદૂષણ નું શું થયું, પ્લાસ્ટિક પ્રદૂષણ નું શું થયું, જલવાયુ પ્રદૂષણ શું થયું, ક્યાં રોકાયું, આ કહેવાના જ છે. કારણ કે એ તો કાયદા ઉપર હાલશે. બિલકુલ, કાયદો તો બની ગયા પછી એનું પાલન કરવું જરૂરી છે. બધાએ પાલન કરવું જરૂરી છે, એટલા માટે અમારે બોલવું પડે. પછી આમાં તમને ખબર છે, આમાં વાહન પ્રદૂષણ આવ્યું છે કાયદામાં. વાહન પ્રદૂષણ નું રોકથામ. એટલે રોકથામ એટલે શું કે સૂર્યોદય પછી કે સૂર્યાસ્ત પછી વાહન ઇકો સેન્સિટિવ ઝોનમાં નહીં લઈ જઈ શકો. અને પાછું આમાં એવું છે કે સીએનજી ને એલપીજી એલપીજી તરફ અમે વાળશું ખેડૂતોને. ટ્રેક્ટરમાં હાલે બાપો સીએનજી, પ્રદૂષણ થાય. ટ્રેક્ટરમાં હાલે બાપો સીએનજી કહેવાનું છે. અને સીએનજી પંપ વિસાવદરમાં છે કેટલા, એને કઈ અમને બનાવી દો બે સીએનજી પંપ હમણાં. તો એને કે ઓલું તમે કે જુનાગઢ થી સીએનજી પુરાવીને પાછા આવો ને અહીંયા ખાલી થઈ જાય પાછો પુરાવા જાવ. નહીં ભાઈ, આમાં મુદ્દો ક્યાં છે કે આમાં ડીઝલ નું વાહન હોય ને એમાં ક્યાંય સીએનજી નો હાલે. પેટ્રોલ ટ્રેક્ટર નું ક્યાં ગોતવા જાય, જેસીબી પેટ્રોલ નું ક્યાં ગોતવા જાય, થ્રેસર કટર આવે છે એ ક્યાં પેટ્રોલ ના ગોતવા જાઓ તમે. વાંધો એ છે. એટલે અત્યારે એમ કે છે કે અમે તરફ વાળશું, પછી કાયદાની અમલવારી થઈ ગઈ પછી તો વાળવા નથી, સીધો આદેશ જ કરવાનો, સીધા વાહન કાબરા કરે તમારા બધાયના. એટલે અમારે કેવું પડે છે કે અમારા ખેડૂતને બહુ નુકસાન જાય છે. તમે રજૂઆત કરશો પ્રદૂષણ આમાં છે. મુખ્યમંત્રી વડાપ્રધાનને રજૂઆત? હા, અમે બધા અમે છે ને આમાં નિષ્પક્ષ રીતે કોઈ પક્ષ નથી રાખ્યો. કારણ કે આ અમારા વિસ્તારની ખેડૂતોનો બહુ મોટો પ્રશ્ન છે. તમામ પક્ષો એમ બધા વિચારે છે. આમાં કોઈ રાજકીય મુદ્દો જ નથી. અમે બધા બિલકુલ ખેડૂતોનો પ્રશ્ન છે, એમાં રાજકારણ હોય જ ન શકે. ખેડૂતોનો અમે હોય જ ન શકે. અને ખેડૂતો માટે છે ને અત્યારે આપણે કઈ નહીં કરીએ તો આગામી પેઢી આપણને માફ નહીં કરે કોઈને સાહેબ. બિલકુલ, જો આપણે સાચી વાત નહીં રજૂ કરીએ તો. કારણ કે ખેડૂતની હાલત મને ખબર છે, ખેડૂત કેવી રીતે એનું ગુજરાન ચલાવે છે સાહેબ. 100%. હવે એને રોકતા એને મને ખબર છે આ ગુલામીની જંજીરોમાંથી એને કોઈ રોકી નહીં શકે જો આ કાયદો પસાર થઈ ગયો. જંગલ ખાતું ભલે અત્યારે વાત કરે કે અમે આમ કરશું તે આ કઈ છે નહીં, ખોટું છે, પણ મને ખબર છે કે ઉપરથી ઉપલી કોર્ટનો આદેશ આવશે એટલે જંગલ ખાતા વાળા સીધા જ કડક અમલવારી કરવાના છે. કારણ કે અહીંયા અમારે રોડ રસ્તા રોકાવ્યા છે. અમારા ભેસાણ થી જે જુનાગઢ નો રોડ સાહેબ સરકારે 41 કરોડ રૂપિયા માતબર રકમ મંજૂર કરી. 3-4 વર્ષ પહેલા 3 વર્ષ જંગલ ખાતા કામ રોકાયું. બોલો, અને કેવા લોકો હેરાન થાય. મેન રોડ અમારો સ્ટેટ વિભાગનો રોડ. હવે 2 કરોડ રૂપિયા રાજ્ય સરકારને જંગલ ખાતાને ભર્યા, કરોડો ભરે પછી એની મંજૂરી આપી.
હવે અમને જંગલ ખાતું એમ કહેતું કે તમે આમાં ભોપાલ જાઓ. હવે ભોપાલ ક્યાં જવાનું, ક્યાં પહોંચવાનું ખેડૂત? એ ભોપાલ થી મંજૂરી આવે. વિતા રાજ્ય સરકારે ભર્યા સાહેબ, તો એ રોડ ની મંજૂરી મળી હજી ચાલુ નથી, હવે ચાલુ થાય. સરપંચ ગ્રામ પંચાયત નો હશે, એને ક્યાંક રોડ બનાવવાનો થયો, નવો રસ્તો કે સીલ નો રસ્તો બનાવવાનો થયો, એમાં એક બે ઝાડકા નડતા હશે, રોડ વચ્ચેથી કાપવાનું થાય, એ ક્યાં ભોપાલ મંજૂરી લેવા જવાનું? પણ હર્ષદભાઈ, એ તો સરકાર હતી એટલે પહોંચી વળી, પણ ગ્રામ પંચાયતમાં ન થાય. પણ મારો સવાલ એક, આમાં રિસ્ટોરેશન નહીં, નવું નહીં, તો 50-100 વર્ષ થશે શું? ગામડાઓ ત્યાંથી નાબૂદ? લોકો ભાગે અહીંથી એટલે જંગલ ખાતું બધું લઈ લે. થાય તો એવું ને, છેલ્લે માણસ કંટાળે એટલે નીકળે ત્યાંથી. કાલો હવે ઇકો સેન્સિટિવ માંથી જાય, હિજરત કરવા મળે. હા, આમાં ખેતી કઈ રીતે કરવી એમ? આ કાયદાની જો કડક અમલવારી થાય તો પછી શું થાય? હવે ડસ્ટ વાયુ પ્રદૂષણ આનો ઉલ્લેખ છે. હવે આમાં ખબર તમને કે ઉપરથી ગરમ હવા નો આવી જોઈએ, ઇકો સેન્સિટિવ ઉપર ક્યાંય એમાં ડસ્ટ ન ઉડવી જોઈએ. હવે અમારા ખેડૂતને દાખલા તરીકે થેસર રાખવું હોય, ઓગદે રાખવું હોય, ભાઈ તુવેર હોય, ચણા હોય, મગફળી હોય, આ બધું કાઢીએ તો આમાં ખેપટ ઉડવાની હોય. આ ડસ્ટ કહે છે, અમારે ખેડૂતની ભાષામાં ખેપટ કહીએ અમે. હવે ખેપટ ન ઉડવી જોઈએ. તો ખેડૂતો પેલા તો 5 મજૂર એવા રાખવાના કે મોટું ગુગળ બનાવવાનું, 4-5 છેડે એક મજૂર રાખવાના, થેસર ને ઢાંકી દેવાનું, એક જણો ગાહડી લઈને અંદર ગળકે. એ તો શક્ય જ નથી. એ તો આપણે ઉનાળે ખેતી હુકાઈ ગઈ, ઉનાળે ખેતી હુકાઈ ગઈ, હાથી હાકે તો અહીં ધૂળ ઉડવાની જ છે ને, એ તો ફૂલ. એટલે સાહેબ આ ચિંતા છે. અને આજે આમાં રેસિડેન્ટ કોઈને બિન ખેતી, આ તો બધા પ્રશ્ન છે, પણ મારો છેલ્લો પ્રશ્ન, વિસાવદર ને પાસે પ્રતિનિધિ જ નથી. હવે વિસાવદર પાસે પ્રતિનિધિ આવે તો આ લડાઈ કઈક આગળ હરખી લડાઈ, બાકી વગર પ્રતિનિધિ લડાઈ લડશો કેમ? બેઠો છું ને મેં, હું ના. અરે સમજાઈ ગયું ને? હા, ભલે હું એવું થોડું કે ધારાસભ્ય હોય તો જ તમારે થાય. આપણામાં હિંમત જોઈએ, આપણામાં કુમારી જોઈને ખાનદાની હોવી જોઈએ. હર્ષદભાઈ ક્યારે ધારાસભ્ય બનશે પાછા? ક્યારે ધારાસભ્ય બનશો પાછા? ધારાસભ્ય હોય કે ના હોય, બનીએ કે ના બનીએ, પણ આપણા વિસ્તારના કામ છે એ આપણે, મને ખબર છે, આપણે કરાવી શકીએ ને સાહેબ. સરકારને રજૂઆત કરી છે કે અમને પ્રતિનિધિ જલ્દી આપો અહીંયા? ના, એવી કોઈ રજૂઆત નથી કરી. અને અત્યારે તો ભાઈ એક જ મુદ્દો છે ઇકોનો. ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈ. મારી પાછળ હનુમાન દાદા બેઠા છે ને, હા, એ કરશે કઈક. જય જવાન, જય કિસાન, જય હિન્દુસ્તાન. જય જવાન, જય કિસાન ભાઈ, જય હિન્દુસ્તાન. ખૂબ ખૂબ આભાર. તો હવે ઇકોઝોનની લડાઈ એ લડી લેવાના મૂડમાં છે. ખેડૂતોને જે સમસ્યાઓ છે એની વાત એ આગેવાનો નેતાઓ કરી રહ્યા છે. તમે ગીર સોમનાથના, જુનાગઢના કે ઇકોઝોનમાં આવતા ખેડૂત છો તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ઇકોઝોનની દરેક પડે પડની માહિતી એ ન્યૂઝરૂમ આપને આપતું રહેશે. નમસ્કાર.